નમસ્તે મિત્રો, હું છું ભારતી. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજ હું આવ્યો હતો સમૂહ લગ્નમાં. અહીંયા નાગદળીંબા ગામ આવ્યું, ત્યાં આવ્યો હતો. અને અહીંયા મંદિર છે જે ખોડિયારમાંનું, અને ત્યાં જ રાખેલા છે સમૂહ લગ્ન. અમે કે તમને આખો મંદિરનો રીતે વિડીયો બનાવી દઉં હું વસ્તુ છે ને. આમાં તે ઘણું આમ છે વખણાઈ ગયેલું મંદિર, અને ઘણા બધા માણસો આવતા હોય. તો આપણે જોયું, મેં કીધું વિડીયો આખો બનાવી નાખું. નાનો આમ તો વિડીયો બનાવી. તો ચાલો તમને દેખાડવા શું છે, અને જોઈ બધું માતાજીના દર્શને કરાવી. પહેલાં તો આણપાની બાજુ રાખેલા છે સમૂહ લગ્ન. આ તમને દેખાતા છે અંદરની બાજુ ઘણા બધા માણસો છે. નાના થશે સમૂહ લગ્ન, અને બધા સાધુ સંતો બેઠા છે સ્ટેજ ઉપર, ઘણા બધા છે. ત્યાંથી તમે મંદિરની બાજુ આવશો તો તમને એની પર દેખાશે ઘણી બધી એની પર દુકાનો છે. હવે આપણે જઈશું મંદિરની બાજુ, એની પાછળ મંદિર દેખાતું છે તમને. તો ચાલો દર્શન કરી આવીએ આપણે. તો અહીંયા બહુ મસ્તીનું મંદિર બનાવેલું છે, અને આ માતાજીના નાગલપરી ખોડિયાર માતાજી કહેવાય છે. તમે બીજા ખોડિયાર મંદિરમાં જોયું છે કે જે ખોડિયારમાં હોય તો એની સાથે મગર તો હોય જ છે, પણ અહીંયા મગરની જગ્યાએ નાગદાદા છે. આજ તો અહીંયા બહુ ગળદી છે, અને મંદિરમાં ઘણા બધા માણસો બેઠા છે. આણપાની બાજુ છે બીજું મંદિર, અને આ મંદિરમાં ખોડિયાર માની બહુ મસ્તની મૂર્તિ બનાવવામાં આવી છે. જેવી રીતે મોટા મંદિરોમાં શ્રીફળની દુકાન હોય છે, રમકડાની દુકાન હોય છે, ખાવા પીવાની દુકાન હોય છે, એવી રીતે અહીંયા પણ ઘણી બધી જાતની દુકાનો છે. ત્યાંથી તમે આગળ આવશો તો તમને અહીં દેખાશે ભોજનાલય છે, ત્યાં જમવાનું બને જ છે. અત્યારે તો થઈ ગયું છે બપોર, અને અહીંયા તો બહુ ગરમી પડે છે, અને મંદિરમાં પંખા ને એવું છે, તો એના કારણે બધા અત્યારે મંદિરમાં જ આવી ગયા છે, અને એના કારણે અત્યારે બહુ ગળદી થઈ ગઈ છે મંદિરમાં. જો આપણે દર્શન કરવા જવું હોય તો પણ માંડ આપણે જઈએ એકવી. અહીંયા પણ બહુ મસ્ત ધ્વજસ્તંભ બનાવવામાં આવેલો છે. જો આપણે ક્યાંક દૂરથી આવતા હોય તો આપણને આગળથી જ દેખાઈ જાય છે. આજે અહીંયા સમૂહ લગ્ન છે, અને બહુ ગરમીના કારણે અહીંયા મસ્ત સુવિધા રાખવામાં આવી છે. અહીંયા મેંગો સોડા અને ઠંડા પાણીની સુવિધા કરી દેવામાં આવી છે. આપણે રાજપરા ખોડિયાર મંદિરની જેમ જ અહીંયા પણ મંદિરની પાછળ તળાવ આવેલું છે. તો મંદિરમાં ઘણા બધા માણસો છે, એ તો મેં તમને દેખાડ્યું જ તે. અને આ સમૂહ લગ્ન છે એટલે વધારે માણસો હશે, અને દુકાનો એવું ઘણું બધું હોય છે, અને માતાજીના દર્શન પણ કરાવ્યા. તો બસ આજના વિડીયોમાં ત્યાં સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણે ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.